નમસ્કાર મિત્રો, આજની વાતમાં સ્વાગત છે આપનું અને હવે વાત કરીશું ભાજપના મનોમંથનની 3 દિવસ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ચાલી રહી છે અને આ 3 દિવસ દરમિયાન નવી બનેલી 15 મહાનગરપાલિકાઓ, તાલુકા પંચાયતો કે જે 260થી વધુ છે, જિલ્લા પંચાયતો 34 જિલ્લા પંચાયતો અને નગરપાલિકાઓ 84, આ તમામ માટે જ્યાં ભાજપ જીત્યું છે તેની અંદર બોડી બનાવવાની છે અને બોડીના જે મુખ્ય હોદ્દેદારો હોય છે તેની વરણી પ્રક્રિયા જે છે એ આ પાર્લામેન્ટમાં નિશ્ચિત થશે। સાથે જ્યાં ભાજપની સત્તા નથી આવી અને ભાજપ વિપક્ષમાં છે ત્યાં નેતા પ્રતિપક્ષનું જે પદ હોય છે તે પદ જે છે તેના ઉપર કોણ દાવેદાર છે તેની પણ ચર્ચા કરવામાં આવશે। પણ મુખ્ય મહત્વની વાત 15 મહાનગરપાલિકાઓ કે જે ભાજપ પાસે છે અને 15 મહાનગરપાલિકાઓમાં કોને કોના સોગઠા બેસશે, કેવી રીતે સોગઠા બેસાડવામાં આવશે એ તમામ ઉપર સૌ કોઈ નજર છે। ભાજપની હંમેશા એક ફોર્મ્યુલા રહી છે કે જ્યારે પણ મહાનગરપાલિકાની અંદર બધા અધિકારીઓ નક્કી કરવામાં આવે તો 5 મુખ્ય પદ હોય છે: મેયર, ડેપ્યુટી મેયર, શાસક પક્ષના નેતા, દંડક અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન। તો આ 5 પદો ઉપર જે છે હંમેશા ભાજપે જ્ઞાતિજાતિના સમીકરણો સેટ કર્યા છે। મોટે ભાગે હંમેશા એવું જોવામાં આવતું હોય છે કે મેયરનું પદ હોય છે તે આરક્ષિત હોય છે, આઈધર ઓબીસી માટે, મહિલા માટે કે પછી એસસી કેટેગરી માટે કે પછી એસસી કેટેગરી માટે અથવા પછી તે રીતે તમામ રીતે જે ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવતું હોય છે તે રીતે આરક્ષિત હોય છે। જેમ કે અમદાવાદમાં આ વખતે વાત કરીએ તો અમદાવાદમાં મેયર પદ આ વખતે ઓબીસી જે છે રિઝર્વ છે, એટલે કે ઓબીસીમાંથી જીતેલા કોર્પોરેટર, ઓબીસી કોર્પોરેટરને જે છે આ વખતે મેયર પદ મળશે। તો આવી જે તમામ મહાનગરપાલિકાઓ માટે સમીકરણ છે અને તેની અંદર જે સમીકરણ ગોઠવવામાં આવતું હોય છે તો મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને તેની સાથે શાસક પક્ષના નેતા અને દંડક, આ 5 મહત્વના પદો ઉપર ભાજપ જે છે તમામ જ્ઞાતિજાતિ સમીકરણો સેટ કરતું હોય છે। ઓબીસી, એસસી અને જો જનરલ કેટેગરીની વાત કરવામાં તો જનરલ કેટેગરીમાં 3 મુખ્ય જે છે વણિક, બ્રાહ્મણ અને પટેલ, આ ત્રણેય કમ્યુનિટીને ભાજપ સાચવતું હોય છે। એટલે 5 પદ જે છે તેની અંદર વહેંચણી આ પ્રકારે કરવામાં આવતી હોય છે: ઓબીસી, એક પદ ઓબીસીને, એક પદ એસસીને, એક પદ પાટીદાર કમ્યુનિટીમાંથી આવતી વ્યક્તિને અને એક પદ વણિક કમ્યુનિટીને, એક બ્રાહ્મણ કમ્યુનિટી। તો આ રીતે તમામ જે છે ભાજપ દ્વારા માળખું ગૂંથાતું હોય છે કે કેવી રીતે જેથી કરીને એક બેલેન્સ બની રહે। કારણ કે શહેરી વિસ્તાર છે, શહેરી વિસ્તારોમાં આપણે હંમેશા જોયું છે કે વણિક, બ્રાહ્મણ અને પટેલ જે છે તેમનું જોર વધારે રહેતું હોય છે, પણ તમામ જગ્યાઓ પર રિઝર્વેશન હોય છે મેયર પદ માટે। એટલે મેયર પદ જ્યારે આરક્ષિત હોય ત્યારે બાકીના પદોમાંથી મહત્વનું પદ કઈ કમ્યુનિટીને મળે છે તેના ઉપર સૌ કોઈ નજર રહેતી હોય છે। અને આ વખતે તમામ જગ્યાઓ પર જો વાત કરીએ તો સ્ટેન્ડિંગ કમિટીનું ચેરમેન પદ તમામ મહાનગરપાલિકાઓમાં સૌથી મહત્વનું માનવામાં આવતું હોય છે। તો આ પદને લઈને અમદાવાદમાં પાટીદાર કમ્યુનિટી લોબિંગ કરી રહી છે કે જે સ્ટેન્ડિંગ કમિટીનું ચેરમેનનું પદ છે તે પાટીદાર કમ્યુનિટીમાંથી મળે અને પાટીદાર કોર્પોરેટર જે છે તેને સ્ટેન્ડિંગ કમિટીનું ચેરમેન બને, કારણ કે મેયર પદ ઓબીસી માટે રિઝર્વ થઈ ચૂક્યું છે। તો બાકીના જે પદો છે તેના ઉપર સંગ્રામ ચાલી રહ્યો છે। આ જે તમામ પદો છે તેને લઈને એક સેન્સ બનાવવામાં આવતી હોય છે। ભાજપે પહેલાં નિરીક્ષકોને જ્યારે મોકલ્યા હતા સેન્સ લેવા માટે, 3 દિવસ સેન્સ પ્રક્રિયા ચાલી, તમામ જિલ્લા શહેરોમાં નિરીક્ષકો ગયા, ધારાસભ્યો અને જે શહેર કે જિલ્લાની ટીમ હોય એ ટીમ અને પદાધિકારીઓ સાથે એક સંકલન કરવામાં આવ્યું। એ સંકલન બાદ નામોની પેનલ બનાવવામાં આવતી હોય છે, 3 નામોની પેનલ બનતી હોય છે, 3 થી 5 નામોની, કે દરેક પદ માટે કેટલા યોગ્ય ઉમેદવારો પાર્ટી પાસે છે અને તેમના ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવતો હોય છે। ભણતરથી લઈ અને તેમની આવડત સુધીની તમામ જે ક્રાઇટેરિયા છે, તેમનો અનુભવ, પહેલી વારના કોર્પોરેટર છે કે 3 ટર્મના કોર્પોરેટર છે, કારણ કે ભાજપે આ વખતે તમામ જગ્યાએ નિયમ બનાવ્યો હતો કે 3 ટર્મથી વધુના કોર્પોરેટરોને ટિકિટ ન આપી અને એટલા માટે મેક્સિમમ 3 ટર્મ સુધીના કોર્પોરેટર હોય છે। એટલે અનુભવી વ્યક્તિને કેવી રીતે સેટ કરવા, આ તમામ સમીકરણો જે છે ભાજપ દ્વારા ધ્યાન રાખવામાં આવતું હોય છે અને તેના આધારે આ નિર્ણય થતો હોય છે। એટલે પહેલાં સેન્સ પ્રક્રિયા જે છે જે તે જિલ્લા અને શહેરમાં પૂરી કરવામાં આવી છે, ત્યારબાદ એની એક સંકલન બેઠક મળે છે। જે પ્રભારી મંત્રી હોય, પ્રભારી મંત્રીના ઘરે સંકલન બેઠક મળતી હોય છે, જેની અંદર શહેરના તમામ હોદ્દેદારો, ધારાસભ્યો અને જે નિરીક્ષકો જે નામ ઉપર સેન્સ બનાવી હોય તેમાંથી કોનું નામ મહત્વનું છે અને કયું નામ મુખ્ય રહેશે, શું કોઈ ભલામણો જો આવી હોય તો ભલામણો કેવી રીતે સેટ કરવી તેના ઉપર પણ ચર્ચા સંકલનની બેઠકમાં કરવામાં આવતી હોય છે। અને એ સંકલનની બેઠક બાદ પાર્લામેન્ટરી બોર્ડમાં જે સમય નિશ્ચિત કરવામાં આવ્યો હોય છે 1 થી 2 કલાકનો, એ સમયગાળાની દરમિયાન તમામ નેતાઓ ત્યાં પહોંચતા હોય છે અને ત્યાં તમામ જે હોદ્દાઓ છે હોદ્દાઓ માટે નામની ચર્ચા કરવામાં આવે છે। નામો નિશ્ચિત થઈ જાય પણ એની જાહેરાત એના દિવસે નથી થતી, એ જાહેરાત થશે જ્યારે કોર્પોરેશનનું બોર્ડ બેસશે। એ બોર્ડ બેસે તે દિવસે પ્રદેશમાંથી એક નિરીક્ષકને ત્યાં મોકલવામાં આવે છે અને નિરીક્ષક ત્યાં ભાજપના જે તમામ જીતેલા કોર્પોરેટરો હોય છે તેમની વચ્ચે બેસી અને નામોની જાહેરાત કરતું હોય છે। એટલે પાર્લામેન્ટરી બોર્ડમાં નિર્ણય થઈ જાય પણ તેમ છતાં જાહેરાત હમણાં નહીં થાય। જાહેરાત જે છે એ જ્યારે બોર્ડ મળશે ત્યારે થશે અને પાછું
પ્રધાનમંત્રીનો પ્રવાસ પણ આવી રહ્યો છે. પ્રધાનમંત્રીના 2 દિવસીય ગુજરાત પ્રવાસના કારણે એક તરફ ભાજપની તૈયારીઓ પણ ચાલી રહી છે, બીજી તરફ પાર્લામેન્ટરી બોર્ડના તમામ જે નેતાઓ છે તે નેતાઓ તેમાં વ્યસ્ત છે, કારણ કે પાર્લામેન્ટરી બોર્ડની અંદર પ્રદેશના સર્વોચ્ચ નેતાગીરી જે છે તેની અંદર હોય છે મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષ, સંગઠન મહામંત્રીથી લઈ અને તમામ જે નેતાઓ છે, મોટા નેતાઓ, એ તમામ પાર્લામેન્ટરી બોર્ડના સભ્યો હોય છે અને એના કારણે જે મુખ્ય કહી શકાય કે મુખ્ય માણસો જે છે સરકાર અને સંગઠનના, તેઓ આ 3 દિવસ આ કાર્યક્રમમાં વ્યસ્ત રહેવાના છે પાર્લામેન્ટરી બોર્ડના. અને જેવું એ બેઠકો પતે અને 10 તારીખે પ્રધાનમંત્રી જે છે ગુજરાતના પ્રવાસે આવવાના છે. 10મીએ રાત્રે તેઓ જામનગર રોકાશે. 11મીએ સોમનાથમાં સ્વાભિમાન પર્વનું સમાપન થશે અને 75 વર્ષ સોમનાથ મંદિરના પુનરુદ્ધારના પુનઃનિર્માણના જે છે તેના પુનઃપ્રાણ પ્રતિષ્ઠા થઈ તેના 75 વર્ષ થઈ રહ્યા છે, તો તેની ઉજવણીમાં તેઓ સામેલ થશે. ત્યાં એક રોડ શો જેવું આયોજન કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી વિશેષ પૂજા અર્ચન પણ કરશે. તેની સાથે 11 તારીખે જ જે છે સરદારધામનો પણ કાર્યક્રમ છે. વડોદરાની અંદર સરદારધામ બની રહ્યું છે અને તેનું પણ લોકાર્પણ પ્રધાનમંત્રી કરવાના છે. ત્યાં પણ સાંજે એક રોડ શો થાય તે પ્રકારની શક્યતાઓ જોવામાં આવી છે. જોકે હજુ ફાઇનલ પ્રોગ્રામ બનાવવામાં આવી રહ્યો છે, પણ એક તરફ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકો છે, ત્યાં મુખ્ય હોદ્દેદારો નક્કી કરવાના છે અને બીજી તરફ પ્રધાનમંત્રીનો પ્રવાસ, તમામ રીતે જે છે ભાજપની તૈયારીઓ એની જોર લાગી રહ્યું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને બંગાળની ચૂંટણીઓમાં જીત બાદ પ્રધાનમંત્રી ગુજરાત આવી રહ્યા હોય એટલે તે કાર્યક્રમો તેના જે હોય તેમાં સફળ કાર્યક્રમ કેવી રીતે થાય અને તેનું આયોજન તેના ઉપર સૌ કોઈ નજર રહેતી હોય છે, કારણ કે ગુજરાતમાં હંમેશા પ્રધાનમંત્રીનો કાર્યક્રમ એક અલગ પ્રકારનો કાર્યક્રમ રહેતો હોય છે, જ્યાં રોડ શો ન હોય, કોઈ પ્લાનિંગ ન હોય, તેમ છતાં રોડ શો થઈ જતો હોય, તો તે ગુજરાત છે. અને એટલા માટે બંગાળની જીત પછી જ્યારે પહેલો ગુજરાત પ્રવાસ પ્રધાનમંત્રીનો છે તે સૌ કોઈ નજર રહેશે, કારણ કે 9 તારીખે જે છે ભાજપના પહેલા મુખ્યમંત્રી બંગાળમાં શપથ લેવાના છે. પ્રધાનમંત્રી ત્યાં પણ જવાના છે અને ત્યાંથી તેઓ હૈદરાબાદ કાર્યક્રમ આવશે અને હૈદરાબાદથી તેઓ જામનગર પહોંચવાના છે. એટલે સૌ કોઈ નજર પ્રધાનમંત્રીના ગુજરાત પ્રવાસ ઉપર રહેવાની છે કે ગુજરાત પ્રવાસ કેટલો મહત્વનો, કારણ કે જે રીતે બંગાળમાં ભવ્ય જીત મળી છે અને હવે સોમનાથમાં પ્રધાનમંત્રી પહોંચી રહ્યા છે, તો સોમનાથની અંદર જે રીતે તેમણે સોમનાથ સ્વાભિમાન પર્વની શરૂઆત કરાવી હતી અને ત્યાં જે તમામ મુદ્દાઓ પર વાત થઈ, તે જ વાત જે છે હવે તેઓ અહીંયા પણ કરવાના છે. કેવી રીતે સોમનાથનો ઇતિહાસ છે, તે ઇતિહાસ કેટલો મહત્વનો રહ્યો છે અને તેના ઇતિહાસને આગળ વધારવા માટે કેવી રીતે કામ થઈ રહ્યું છે, આ તમામ વાત પ્રધાનમંત્રી કરવાના છે. તમને નજર રહેશે. પણ એની વચ્ચે પાર્લામેન્ટરી બોર્ડની અંદર આ તમામ જે હોદ્દાઓ છે, હોદ્દાઓને લઈને મનોમંથન ચાલી રહ્યું છે. 15 મહાનગરપાલિકાઓમાં મેયર તરીકે કોને બેસાડવા અને શાસક પક્ષના નેતા સહિત સ્ટેન્ડિંગ કમિટીનું ચેરમેનનું પદ જે છે કે જે સૌથી મહત્વનું માનવામાં આવતું છે, કારણ કે કોર્પોરેશનનો વહીવટ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પાસે રહેતો હોય છે, તો ત્યાં કોણ બેસે તેના ઉપર સૌ કોઈ નજર રહેલી છે. અને આ 3 દિવસનું મંથન થશે, પણ નામોની જાહેરાત હમણાં નહીં કરવામાં આવે. પ્રધાનમંત્રીના પ્રવાસ બાદ લગભગ 15 તારીખની આસપાસ તમામ જગ્યા પર બોર્ડ બેસશે અને તે વખતે આ તમામ નામોની જાહેરાત થશે. અત્યારે તો બસ આટલું જ. વધુ સમાચાર જોતા રહો ગુજરાત તરફ.